जाते हरे हरे मंत्रालिना करि मंगल करियो महाग्रंथ धर्म को जाते मिले समाज सब बहुविधि मिथ्याग्रहति मलिन थया निज भाव अभावतताये तुनो सहज रूप दर्शन श्री मोक्षमार्ग प्रकाशित ग्रंथ से एમાં પાંચમા અધ્યાયના માધ્યમથી અન્ય મત અર્થાત અન્ય દર્શનનું જે નિરાકરણ સંબંધી ટોપિકની ચર્ચા અહીંયા ચાલી રહી છે. એમાં અન્ય મતમાં કોનો મત લીધો છે? પહેલા સર્વ કર્તૃત્વવાદી અદ્વૈતવાદીઓનો જે મત છે એ સંબંધી અહીંયા આપણે વિચાર કરી રહ્યા છીએ. અદ્વૈતવાદી સૃષ્ટિ કર્તૃત્વવાદનું નિરાકરણ કે એક અદ્વૈત નામનો બ્રહ્મ છે, એક પરમ બ્રહ્મ છે, એ સર્વ સૃષ્ટિનો રચયિતા છે, સર્વ સૃષ્ટિનો કર્તા છે. એ જે માનવ થાય છે એ લોકોનું એ માનવ મિથ્યા છે. એની સિદ્ધિ અનેક તર્ક દ્વારા એમના તરફથી જે રજૂઆત થાય એનું ખંડન કરતા પંડિત ટુડરમલજી એ વાતની સિદ્ધિ કરે છે કે એવો અદ્વૈત બ્રહ્મ નામની કોઈ વસ્તુ નથી હોતી કે જે કોઈ સૃષ્ટિની રચના કરે. એના અંતર્ગત પેજ નંબર કયું આવે છે? હા, પેજ નંબર 102 બરાબર છે. 103. હા, ઠીક છે. તો એમાં એમ કહે છે એ લોકો કે જે આ શરીર આદિ જે છે, બહારના જે સંયોગો છે, એ પરમ બ્રહ્મની માયા છે. એકલો હતો, એને બહુરૂપ થવાની ઈચ્છા થઈ. હવે ને શરૂઆત એ રીતે થઈ. એમાં એનું મન ન લાગ્યું તો એને અનેક રૂપ થવાની ઈચ્છા થઈ. તો અનેક પ્રકારના બહારના સંયોગો, બહારના જે પદાર્થોની એને રચના કરી. અર્થાત તો એ બ્રહ્મની માયા છે. અને એમને એ વાત ખાસ કરી કે જે માયા છે એ જળ છે. એ જેની રચના કરે છે અથવા એ જે રૂપે થાય છે એ જળ છે અને પોતે ચિત્ત છે. તો આ જે એની માન્યતા હતી એનો તો નિષેધ કર્યો આગળ, પરંતુ એના પછી એ ઓર એવી વાત એમના તરફથી મૂકે છે કે એમાં જે તામસિક, રાજસિક અને સાત્વિક એ બધા ગુણો છે એ બધા માયાના ગુણો છે. રાજસિક એટલે માનાદિ કશાય, તામસિક એટલે ક્રોધાદિ કશાય અને સાત્વિક એટલે કશાયની મનતા. તો આ બધા જે ગુણો છે એ માયામાંથી ઉત્પન્ન થયા છે. બરાબર છે. એટલે પંડિતજી એમ કહે છે કે માયા તો તું જળ કહે છે, જે તું માયા કહે છે શરીર આદિ માયા એ તું જળ છે, અને આ તો બધા ચેતનના ભાવ છે, ચેતનના વિકારી પરિણામ છે. તો પછી એ શરીર આદિમાંથી આ ક્રોધાદિ ઉત્પન્ન થયા એ વાત ક્યાંથી આવી? એમ કરીને એને ત્યાં તોડ બતાવે છે અથવા એનો નિષેધ કરે છે. પછી તરત જ એ કહે છે બીજો એનો ન્યાય એ લોકોના તરફથી
કે આ જે બધા ગુણો છે એમાંથી બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ જેવા દેવતાઓ પ્રગટ થાય છે. હે ને? દેવતાઓ ક્યાંથી પ્રગટ થયા? બ્રહ્મા ક્યાંથી બને? પછી બ્રહ્માએ જે બધું કર્યું કારસ્થાન એ પછી કહે છે. પણ આજે આ 3 પ્રકારના ગુણો કહે છે એ તો જીવનું વિકારી પરિણામ છે. પછી કહે છે કે આમાંથી બ્રહ્મા, વિષ્ણુ, મહેશ જેવા 3 મહાદેવ પ્રગટ થાય છે. તો એમાં બી તોડ કરતા કહે છે કે એવું કેવી રીતે બને કે કોઈ ગુણમાંથી કોઈ વ્યક્તિ પેદા થાય, કોઈ વ્યક્તિ એનો ગુણ પ્રગટ કરે તો સમજમાં આવે છે, પણ કોઈ ક્રોધાદી નામનો ગુણ છે ને એમાંથી કોઈ વ્યક્તિ પેદા થયો એ વાત કોઈ બી ઢંગથી બેસતી નથી. બીજું એમ કહ્યું કે તું એમ કહે છે કે આજે બ્રહ્મા, વિષ્ણુ, મહેશ જેવા મહાપુરુષો ત્યાં ઉત્પન્ન થયા તો એ બધા ભાવ તો વિકારી પરિણામ છે. હે ને? તો કે તારો જે પરમ દ્વૈત બ્રહ્મ જે છે, અદ્વૈત બ્રહ્મ જે છે એ તો વિકારી થઈ જશે, એ શુદ્ધ નહીં રહે. એમ કરીને અહીંયા એ પણ કે તારો ભ્રમ છે. અને તું વળી પાછું એ બ્રહ્મા, વિષ્ણુ, મહેશને પૂજ્ય માને છે કે જે વિકારી પરિણામોથી બનેલા છે. એ પૂજ્ય કઈ રીતે હોઈ શકે? એટલે કોઈ પણ રીતે તારી વાત અમને બેસતી નથી. હવે ત્યાં સુધી ગઈકાલે ચર્ચા થઈ હતી. આજે થોડી ઓર વધારે તીખી વાત પંડિતજીની કહેવી છે. એમની જે ક્રિયાઓ છે, જે બ્રહ્મા, વિષ્ણુ, મહેશની જે ક્રિયાઓ છે એ ક્રિયાઓને લઈને ચર્ચા અહીંયા કરી છે કે બની શકે કે આ જે ક્રિયાઓની ઓરથી ચર્ચાના કારણે ઘણો હાફો થયો હશે એ વખતે. કારણ કે બ્રહ્મા, વિષ્ણુ, મહેશની જે એમના ક્રિયાઓ બતાવી છે પંડિતજી, જો વળી તેમનું કર્તવ્ય પણ એ ગુણોમય ભાષે છે. દેખાય છે ને બહારમાં એક પ્રકારના કાર્યો બતાવવામાં આવે છે કે બ્રહ્માનું કાર્ય શું છે, મહેશ શું કરે છે. એને એમની જે બહારમાં એનું જે સીન બતાવવામાં આવે છે એ સીનથી આપણને કેવા લાગે કે આ પરમાત્મા હોઈ શકે. જે એમની જે બહારની રચના એ સ્વયં બ્રહ્માનું જે સ્વરૂપ એ શિવનું સ્વરૂપ, મહેશ એટલે શિવ, અને વિષ્ણુનું સ્વરૂપ એ જે બતાવે છે એ જે પણ આકારો, પ્રકારો, સંયોગમાં જે સ્ત્રી આદિ અને એમના જે કાર્યો, ચેષ્ટાઓ, એમના જે બધા કાર્યો બતાવે છે એ કાર્યોને જોઈને તો કોઈ ના કહે કે આ પરમેશ્વર છે, એને કે આ પરમ બ્રહ્મ છે. એ તો નિંદા કરવા લાયક બધા કાર્યો કરે છે. એક સામાન્ય સંસારી જીવોને હોય એવા કાર્યો કરે છે. એ બધી ચર્ચા હવે કરવા વાળા છે. એને આ વાંચ્યા પછી મને એમ થયું કે કદાચ આને લઈને સમાજમાં બહુ હોહા થઈ ગઈ હશે પંડિતજીના સંબંધી. કેમ કે એ તો સ્પષ્ટ વક્તા હતા. એમને કોઈ સમાજના ભયથી કોઈ સત્યને છુપાવવું કે કોઈ અન્ય બીજી રીતે રજૂ કરવું એ તો વાસ્તવમાં ઠીક નથી. એને કોઈ ભયથી કોઈ સત્ય ન કહેવું એ ઠીક નથી. જો વળી તેમનું કર્તવ્ય પણ એ ગુણોમય ભાષે છે. કોણ? બ્રહ્મા, વિષ્ણુ, મહેશનું એ ગુણોમય. એટલે જે કયા ગુણો કહે એ લોકોની દૃષ્ટિમાં ગુણ આ છે ને, રાજસિક, તામસિક અને સાત્વિક. એ પ્રમાણે એના અનુસાર કર્તવ્ય પણ ભાષે છે. કઈ રીતે? કુતૂહલાદિક, યુદ્ધાદિક વ સ્ત્રી સેવનાદિક કાર્ય તેવું કરે છે. એના બ્રહ્મા, વિષ્ણુ, મહેશની વાત છે. એ બધી ક્રિયા રાજસાદિક ગુણો વડે જ હોય છે. એ ગુણોના અનુસાર હોય છે. તેથી તેમને રાસાદિક હોય છે એમ કહે તેમને પૂજ્ય અને પરમેશ્વર કહેવાતો ન બને. હે? કદાચ એમને રાજસિક કહે, એમને ક્રોધી કહે, એમને માયાવી કહે, એમને કામી કહે, એ ગુણોના અનુસાર તો અમને કંઈ વાંધો નથી. પણ તું કામ તો આવા બધા કરે, કામી પુરુષ જેવા કરે, અને પછી શું કહે કે આ પૂજ્ય અને પરમેશ્વર કહેવાય તો ન બને. એ કેવી રીતે બને? જેમ અન્ય સંસારી જીવો છે તેવો એ પણ છે. તો એ જે અન્ય જીવોથી એક અલગ કોઈ આ પરમેશ્વર કેવી રીતે ઠરે કે જે એક અન્ય જીવો, જે સંસારી જીવો કાર્ય કરે, ક્રોધાદિ, લડાઈ, યુદ્ધ, કુતૂહલ આદિ, માયાચારી આદિ, એની એવી જાતિની ચેષ્ટાઓ અને ભોગ આદિ, એવા સ્ત્રી સેવન આદિ એવા બધા કાર્યો જે કરે છે જે સંસારી જીવો, એવું આ તમારા બ્રહ્મા, વિષ્ણુ, મહેશ કરે છે. તો પછી એ પૂજ્ય કેવી રીતે? એ બધા કરે છે એનો પણ અમને કંઈ વાંધો નથી, પણ એને લઈને એને પરમેશ્વર કેવી રીતે કહેવાય? પરમેશ્વર કેવા હોય કે હે ને? પરમેશ્વર તો 18 દોષથી રહિત હોય છે, વિતરાગી હોય છે, ભોગમાં સુખ બુદ્ધિ તો ગ્રસ્ત જીવનમાં છોડી આવ્યા હોય છે, અને ભોગ પરિણામ મુનિ દશામાં છૂટી જાય છે. એક દેશ ભોગ તો ગ્રસ્ત જીવનના પંચમૂળ સ્થાનમાં છૂટે જાય કે ને, ગુણસ્થાનો બધા.
અને સંપૂર્ણ ભોગ પરિણામ મુનિ દશામાં છૂટે છે ખ્યાલ. અને વિસ્તર આદિ તો મુનિ જીવનમાં હોતું જ નથી, અને સંપૂર્ણ રાગનો ભાવ 12મા વિસ્તારમાં થાય છે. અને અંતર્મુક્ત કાળ પછી તો તમે કહેશો 13મું ક્યાં ભણાયું છે, હે ને? અંતર્મુક્ત કાળ પછી કયું આવી જાય છે? અર્યંત દશાને પ્રાપ્ત થઈ જાય છે. બોલો, સંપૂર્ણ અનંત જ્ઞાની થઈ જાય છે, અને પછી 14મું સ્થાન સમાપ્ત થયા પછી સિદ્ધ અવસ્થાને પ્રાપ્ત થઈ જાય છે. અમે તો એમને ભગવાન કહીએ છીએ, એ પરમેશ્વર છે, કેમ કે એ દુનિયાથી સંસારીઓથી જુદા વિતરાગી દેવ, સુખી દેવ, જ્ઞાની, એને સમ્યક જ્ઞાની, એને હિતોપદેશી, તો એ એવા એમના લક્ષણ છે. અને તું પરમેશ્વરને કેમ બતાવે છે? એ રીતે કહે છે. જો હવે એક એક ક્રિયાઓ ખોલે છે, આપણને એમ થાય કે હે ને, તું કહીશ કે એના તરફ સંસારી તો માયાને આધીન છે, સંસારી તો માયાને આધીન છે, એટલે એ બધું બધા પ્રપંચો કાર્યો કરે, તેથી તેઓ વિના જાણે એ કાર્યો કરે છે. પણ એ બ્રહ્માદિકને તો માયા આધીન હોવાથી, એ તો માયા તો એમને આધીન છે, કેમ કે તું રચના કરી છે ને, માયા એમને આધીન છે. આધીન હોવાથી જાણપૂર્વક એ કાર્યો કરે છે, એને જાણપૂર્વક એ કાર્યો કરે છે કે ભાઈ એ તો કેમ કરે છે આગળ બતાવવાના છે. લોકરીતિથી કરે છે, લીલા છે કરે છે, લોકોને સમજાવવા કરે છે, કેટલાય તર્ક મૂક્યા છે આગળ. પણ કે કહેવું પણ ભ્રમ છે, એ પણ ઠીક નથી. કારણ કે માયાને આધીન થતા કોઈ વિતરાગી થોડી થાય છે. એ માયાને આધીન થતા તો કામ ક્રોધાદી જ ઉપજે છે. એ જે તું જે માયા કહે છે, પરમ બ્રહ્મની જે માયાને એમાં જે બધા ગુણો કહે છે, એમાંથી જો આ બધા ઉત્પન્ન થાય બ્રહ્મા દેવો, અને એને આધીન તો એટલું બધું ક્રોધાદી રૂપ પરિણમે છે, તો અમે કેવી રીતે એને દેવ કહીએ? જો અન્ય શું થાય? માયાની સાથે સંપર્ક રાખે તો શું થાય? ક્રોધાદી માન આદિની જે કશાયોનો સંપર્ક રાખે, કોઈ જીવ એને સ્વભાવ માને, તો આપણે ત્યાં તો આ વાત તો બહુ દોષ તરીકે કહે છે ને, ક્રોધાદી માનાદી હોવા એ અલગ વાત છે, પણ એને સ્વભાવ તરીકે સેવે, હે ને? સ્વભાવ તરીકે સેવે એટલે ખ્યાલ છે કે નહીં? માન આદિ ક્રોધ આદિને સ્વભાવ તરીકે સેવે એટલે એની પૂર્તિ કરવામાં સુખ માને. માન આદિથી કોઈ માન કરે તો આપણને એમ લાગે કે હું કંઈક છું, આઈ એમ સમથિંગ. એના વગર તો આપણને આપણું અસ્તિત્વ જ અનુભવમાં ના આવે. જ્યારે આપણા માટે કોઈ બે સારી વાત કરે, હે ને, આપણી પ્રશંસા કરે, તો આપણને એમ લાગે કે દુનિયામાં હવે મને એવું લાગે છે કે હું બોલો એ રીતે. તો એ માનાદિક સ્વભાવ માને એ રીતે છે. જો તો કેવી રીતે સંભવ છે? હવે જો એના કાર્યોને અહીંયા બધી રામાયણ કહી છે. એ બ્રહ્માદિકને તો કામ ક્રોધાદિકની તીવ્રતા હોય છે. કેવી તીવ્રતા હોય છે? જો કામની તીવ્રતા વડે સ્ત્રીઓને વશીભૂત થઈ નૃત્ય ગાન આદિ કરવા લાગ્યા. એ બ્રહ્મનું આ જે એમના જે બ્રહ્મા જે છે ને, એ બ્રહ્માનું આવું સ્વરૂપ છે. જો વિહવળ થવા લાગ્યા અને નાના પ્રકારની કુચેષ્ટા કરવા લાગ્યા, એ રીતે છે ને, નાના પ્રકારની કુચેષ્ટા કરવા લાગ્યા, વિહવળ થવા લાગ્યા. પછી ક્રોધને વશીભૂત થતા અનેક યુદ્ધાદિક કાર્ય કરવા લાગ્યા. યુદ્ધ બી કરે છે. શ્રી કૃષ્ણ તો એમને તો બતાવે છે ને, બધા યુદ્ધ કરતા બતાવે છે. જો એ જે રીતે એ લોકો શ્રી કૃષ્ણને ચિતર્યા છે ને, એવું સ્વરૂપ નથી એનું, હે ને? એ જે બધી રાસલીલા ને આ ને, અને હું તો કહું છું કદાચ એમના જીવનમાં જે પણ કોઈ એવું હોય તો એટલે તો અમે એમને દેવ નથી માનતા. નારાયણ ભલે હો, એમને ભલે બધી ગોપીઓના આકર્ષણ હોય, જે પણ હોય, અને ગોપીઓ એમના પર ન્યોછાવર હોય, તો એ કોઈ દેવનું લક્ષણ નથી. એ તો ભોગીનું લક્ષણ છે, યોગીનું લક્ષણ નથી. એટલે અમે શ્રી કૃષ્ણને એ અવસ્થા સહિત દેવ નથી માનતા, હે ને? શ્રી કૃષ્ણની જે ભાવિક તીર્થંકર જે થવાના છે ને, એ અવસ્થાને લઈને દેવ એટલે કહીએ. પરંતુ વર્તમાનમાં જે તમે જે રંગરલિયાના આધારે તું એમને, હે ને, નટખટ ને આ ને તેની કૃષ્ણ માખણ ચોરું લગાવ્યું છે, એ કેવી રીતે દેવ હોઈ શકે? ભગવાન કેવી રીતે હોઈ શકે? એ બી એક બ્રહ્માનું રૂપ છે ને એમને. ત્યાં તો આગળ બહુ બધી વાતો આવવાની છે. રામને વિષ્ણુનો અવતાર કહે છે, એટલે છે. જો કેટલી બધી મહાચારીઓ છે શ્રી કૃષ્ણના જીવનમાં, એને મહાભારત આખું ઊભું કરી નાખ્યું ને. સમ્યક દ્રષ્ટિજી ખ્યાલ આવે?
માનને વશીભૂત થતા પોતાની ઉચ્ચતા પ્રગટ કરવા માટે અનેક ઉપાય કરવા લાગ્યા. અનેક ઉપાય કરે ને, કેટલી માયાચારી થાય છે નિમિનાથની સાથે પણ એવું થાય. માયાને વશીભૂત થતા અનેક છળ કરવા લાગ્યા. કોણની વાત છે? બ્રહ્મા વિષ્ણુ મહેશ, એ બધા શ્રી કૃષ્ણને બધા એમના જ અંશ માને છે, એમના જ અવતારો માને છે. તથા લોભને વશીભૂત થતા પરિગ્રહનો સંગ્રહ કરવા લાગ્યા ઇત્યાદિ ઘણું શું કહીએ. એ પ્રમાણે કસાયને વશીભૂત થતા જો ચીરહરણ આદિ નિર્લજ્જોની ક્રિયા, આ બધી ક્રિયાઓ થઈ. ત્યાં દહીં લૂંટન આદિ ચોરોની ક્રિયા, ઋણમાલ ધારા આદિ બહાવરાઓની ક્રિયા, બહુરુદાન આદિ ભૂતોની ક્રિયા, ગાય ચરાવા આદિ નીચા કુળવાળાઓની ક્રિયા, આ બધી ક્રિયાઓ એમના બ્રહ્મા કરવા લાગે, અલગ અલગ સ્વરૂપ કરવા લાગે. વાત એ નથી કે કરવા લાગ્યા, વાત એ છે કે આ લક્ષણ પરમેશ્વરના નથી. વાત એ છે હે ને. આ તો કોઈ સામાન્ય સંસારી જીવો આવું કરતા હોય છે, તો અમે એ બધા એ ગુણો તું કહે છે, એ માયામાંથી ઉત્પન્ન થયા ને એમાંથી આ દેવ પ્રગટ થયા, અને હવે તો આ પાછા દુનિયાનું સંચાલન કરવા વાળા છે. એવું નથી, આ દુનિયાની રચના કરશે એમને બ્રહ્મા તો સૃષ્ટિનું હે ને. લોકો બહુ ડરે છે, અને બધી વિષ્ણુ પાછા એનું રક્ષા કરશે એવા બધા કાર્યો બતાવે છે. ગજબ છે ભાઈ. આપણે બી માનીએ છીએ ને, બધા કેટલા જેવો માનતા હશે એમાંથી. રસોડા પર એક કુળદેવીને બેસાડી દે છે, એ આપણી રક્ષા કરે, અને થોડુંક ઘરના બધા બીજા બધા ધંધા દેનું પછી ધ્યાન બી રાખે. આપણે તો ખાલી દીવો જ કરવાનો, બાકી બધું એ કરે. કેટલી મૂર્ખતા છે, ખ્યાલ આવ્યો? પેલું છે ને શુભાશુભ ભાવની શું પૂજા છે? શુભાશુભ ભાવ જો પોતે સ્વયં કરે તો નિશ્ચિત ફલ વેહી દેતે હે ને. તું કરે ને ફળ અન્ય દેવે, એવું કેવી રીતે બને? શુભાશુભ ભાવોનું ફળ, જે શુભાશુભ ભાવ કરે એનું ફળ એ જ વેદે હે ને. તું ભાવ કરે ને ફળ કોઈ અન્ય દેવે અથવા અન્યને મળે તો કે તો કોઈ વ્યવસ્થા બનતી નથી. કેવી રીતે પોસિબલ છે? ભાઈ તારે બહારમાં ફળ તો બધા ઉત્કૃષ્ટ જોઈએ છે, અને પરિણામો બધા ખોટા કરે છે, તો એ કેવી રીતે બને? લૌકિક દ્રષ્ટિએ કહું છું નહીં. આપણે તો પરિણામ તો ખોટા કરવા અને એક દેવને સોંપી દેવું કામ પ્રસન્ન કરીને હે ને. આમે રિશ્વતની વૃત્તિ તો બ્લડમાં છે, તો એ હેતુ છે. મોદી ગમે થાકી જાય પણ ના થાય ને રાજ્ય એને બાળકના મતલબ કે બ્લડમાંથી આવે એક પ્રકારથી. આ તો અધર્મ છે ને. નાનપણથી જ ચોકલેટની આપણે રિશ્વત આપીએ છીએ ને કે બેટા ચોકલેટ લે, આમ બોલજે, ફોન આવે તેમ કહેજે પપ્પા નથી. ત્યાંથી તું શરૂઆત તો પહેલાથી હોય છે. એ તે છે જો ગજબ છે. ઇત્યાદિ નિંદિક ક્રિયાઓ તેઓ કરવા લાગ્યા. તેથી અધિક માયાવશ થતા શું ક્રિયા થાત તે સમજાતું નથી. જો આગળ માયાનું ચર્ચા કરીએ તો કેવા રૂપ ધારણ કરે છે. બાહ્ય કુચિષ્ટ આદિ તીવ્ર કામ ક્રોધ આદિ ધારીએ બ્રહ્માદિકને માયા રહિત માનવા, તે તો જેમ કોઈ જો હવે એ જે બાહ્ય કુચિષ્ટ આદિ સહિત તીવ્ર કામ ક્રોધ આદિ ધારી એ બ્રહ્માદિકને માયા રહિત માનવા, માયા રહિત એટલે પરમાત્મા માનવા, તે તો જેમ કોઈ મેઘ પટલ સહિત અમાસની રાતને અંધકાર રહિત માને તેની બરાબર છે. અમાસની રાત હોય અને કોઈ કહે કે કેટલું અજવાળું છે હે ને, એકદમ અંધકાર હોય અને કોઈ કહે કેટલું જોરદાર બપોરના 12 વાગ્યા હોય એવું લાગે છે, એવું કોઈ કહે તો તમે એને શું કહો? કેટલું જુઠ્ઠો વ્યક્તિ છે કે ના કે? તો આ રીતે આવી કુચેષ્ટાઓ હોય ને આ ટાઈપનું બધા કાર્યો, રાગના ભોગના કાર્યો, યુદ્ધના કાર્યો, દ્વેષ રાગદ્વેષના કાર્યો હોય, અને તું એને દેવ કહેવાવે તો દેવ તો ભગવાન તો રાગાદી રહિત હોય છે, માયાદી રહિત હોય છે, તો એ કેવી રીતે સંભવ છે? ખ્યાલ આવી જીતુભાઈ? બહુ જબરદસ્ત છે. જો હવે એ જોરદાર તર્ક આપે છે. ત્યારે તે કહે છે કે એમને કામ ક્રોધાથી વ્યાપ થતા નથી, એ પણ પરમેશ્વરની લીલા છે. એને એ તો લીલા છે, એ કોઈ એ કરતા નથી એમ કહે છે. આપણે ત્યાં પણ છે કે નહીં આ વાત? જો આપણે તે કેવી રીતે તમને બતાવું જોડે તો જ મજા આવશે. કે એક શુદ્ધ બ્રહ્મ ભગવાન આત્મા બરાબર છે ને? ભગવાન આત્મા શુદ્ધ બ્રહ્મ પરમ બ્રહ્મ
ચિદ બ્રહ્મ, હે ને, સચ્ચિદાનંદ, ભગવાન આત્મા. અને એની પર્યાયમાં માયા આદિ ક્રોધ આદિ કશાયો હોય છે કે નથી હોતી? હોય છે. પર્યાયમાં તો આયુર્વેદિક કશાયો સહિત હોય છે ભગવાન આત્મા. હવે આપણે જે એ રીતે સત્ય સ્વરૂપ રીતે બતાવે છે જૈન ધર્મમાં કે એ ભગવાન આત્મા તો શુદ્ધ જ છે અને એમાં સ્વભાવ જે વિભાવ જે કહ્યું પર્યાયમાં એનાથી રહિત છે. એ વખતે પણ ખ્યાલ આવ્યો. પરંતુ એ જે જીવ પોતાને શુદ્ધ ભગવાન આત્મા તરીકે અનુભવતો નથી તો એ પરમાત્મા નથી બની શકતો. એ પામર બની અને સંસારી રહે છે. અને કોઈ જીવ એ રાગાદિક કષાયોથી ભિન્ન ભગવાન આત્માને અનુભવ કરે અને કષાયોને પોતાનું સ્વરૂપ ન અનુભવ કરે, પોતાનો સ્વભાવ રીતે સ્વાદ ન લે, ખ્યાલ આવ્યો, તો એ જીવ અનંત સંસારનો અભાવ કરી નાખ્યો છે. એવો સમ્યદૃષ્ટિ જીવ છે. આટલું કહ્યું કે ના કહ્યું? હવે સાંભળો, મુદ્દાની વાત અહીંયા સાથે કનેક્શન કર્યું છે. હવે એ સમ્યદૃષ્ટિ માટે સમયસારમાં શું કીધું? હે ને, એના ભોગ પણ નિદ્રાના હેતુ છે. કીધું કે ના કીધું? તો આ વાતને બે એક જ વાત છે, એક વાત નથી. તો આને બી લીલા કહી ને, તો કહે છે કે લીલા નથી માનતો. એ તો શું માને છે એને જઈને પૂછો જ્ઞાનીને. અને ભોગ સમય નિજરા કઈ નિજરા? એ ભોગાદિના પરિણામ આવે છે બળજોરીથી, હે ને, કર્મના ઉદયથી બચાતું નથી એટલે એમાં ચંપલાવે પણ છે. પણ હે બુદ્ધિ પૂર્વક ત્યાં ભોગ હોય છે એટલે એમાં ઉપાજય બુદ્ધિ નથી. એટલે એ પ્રકારે તો દર્શન મોહની કર્મની તો નિજરા જ છે. અને જેટલો એમાં રાગથી જોડાયેલો છે એટલો એને બંધન છે. આપણે ત્યાં એ રીતે કહીએ. અને એ જીવ જ્યારે સ્વરૂપમાં સ્થિરતા વધારે છે અને સંપૂર્ણ ભોગનો અભાવ કરી નાખે છે તો એ પરમાત્મા બની જાય છે. એ રીતે આપણે ત્યાં કહે છે. અને આને ત્યાં તો કે નહીં, એ તો એ બધું કરે, એને તો હક છે. એ તો લોકોને સમજાવવા માટે આવા કુતૂહલ કરે છે ભોગ આદિ. અને ભોગ આદિ કરીને પછી કેવી દુર્દશા થાય છે ને એ સમજાવવા માટે દુર્દશા કરીને સમજાવે છે. એવું આ કહેવા વાળા છે. હે ને, એટલી ખોટી બુદ્ધિ છે. અને આમાંથી હું હજુ થોડું વિષય આગળ વધશે ને દીદી બતાવીશ. હું એ બી બતાવું છે મારે કે આપણે મગજમાં પણ આવી વિકૃતિઓ કઈ રીતે ચાલી શકે છે. સાથે સાથે હું બતાવીશ. એવું નથી કે આપણે આ બધાથી આપણે આવું બધું ન કરીએ, એવું નથી હોતું. અજ્ઞાની જીવ તો હે ને એને પાછલા બારણેથી ને ગ્રહિત મિથ્યાત્વને એવું સંભાળીને રાખે છે, બરાબર સાચવીને રાખે છે. એવી વાત છે ભાઈ. જો ગજબ છે આ લોકોની સ્ટાઇલ ને શૈલીને એમની સોચ. જે નારદનું કેરેક્ટર ખ્યાલ હશે તમને? નારદ એ બી 63 સલાહકા પુરુષોમાં આવે છે. એ આખી અલગ ચર્ચા છે જીવોના ભેદોની. પણ એક નારદનું કેરેક્ટર આવે છે અને એ લોકોમાં એવું બતાવે છે, પિક્ચરોમાં અને સિરિયલોમાં લગભગ બધું આવતું હોય છે કે નારદ કોઈ સમસ્યાઓ લઈને બ્રહ્મા પાસે જાય છે. બરાબર? અને બ્રહ્મા આમ બતાવે છે બેસેલા અને બાજુમાં એમની સુંદર સ્ત્રી બતાવેલી હોય છે. તો એ નારદ પહેલા બ્રહ્માને ચરણ સ્પર્શ કરે છે, પછી એમની પત્નીને ચરણ સ્પર્શ કરે છે. તો મને એવો વિચાર આવ્યો કે એમને ત્યાં જે ભક્ત છે ને એ તો બ્રહ્મચારી છે અને ભગવાન ગ્રસ્ત છે. ખ્યાલ આવ્યો કે શું થયું રાજેશભાઈ? અને આપણે ત્યાં ભગવાન છે ને એ બ્રહ્મચારી છે અને ભક્ત છે ગ્રસ્ત છે. અંતર કઈ ખ્યાલ આવે પુરુષભાઈ? એટલું મોટું અંતર છે. તમને સીન જોતા જ ખ્યાલ આવે કે આ બધું બકવાસ છે. તો ઉત્સાહથી જોવે, બરાબર જોવે, હે ને. એક સિરિયલ ના ચૂકે. એ સમયમાં પ્રવચન હોય તો પ્રવચન ચૂકે, હે ને. હવે એ લોકોને ખબર પડી ગઈ માર્કેટિંગ વાળા છે તો એ લોકો કઈ નહીં કે બધા પ્રવચનમાં જતા રહેશે તો આવીને જોવે એના માટે પાછું રિપીટ બી કરે. કેટલી મતલબ કે આ જે માર્કેટિંગ વાળા છે ને એ માર્કેટિંગની એક આ પદ્ધતિ છે ભાઈ. ઉલટું શીખવાડતો નથી, બતાવું છું તમને. એ સામેવાળા વ્યક્તિઓનું માનસ વાંચી લે છે કે દુનિયામાં કઈ પ્રોડક્ટ ચાલી શકે, કેવી રીતે ચાલી શકે. આ બધા માર્કેટિંગ વિષય છે બધા. કારણ કે લોકોની આ વાસના બહુ છે તો એની વાસનાની પૂર્તિ થાય ને એવી પ્રોડક્ટો મૂકો બસ, તો એ તમારું સક્સેસ જશે. અરે તને ખબર નથી, હે ને, તું ક્યાં જીવોને ક્યાં લગાવડાવે છે 1 રૂપિયા કમાવા માટે, હે ને. બનારસી દાસને જુઓ, અને જે શૃંગાર રસના કવિ હતા વિશ્વની અંદર ટોપ લેવલમાં. એની જે શૃંગાર રસની કવિતાઓ જો અત્યારે આવી જાય ને તો જેટલા પિક્ચરો છે બધા ફેલ થઈ જાય.
એટલું શૃંગાર રસવાળી એમના કાવ્ય રચનાઓ હતી, મહાન કવિ કહેવાતા. પણ જ્યારે એમને આ વાત ખબર પડી, વિતરાગ રસની વાત ખબર પડી, ત્યારે એમને એ શૃંગાર રસ વાળી જે કાવ્યો હતા ને એ કોઈ એમને બીજાને આપી ના દીધા. એમની દુકાન ચાલુ રહે એમ નહીં, હે ને, પાણીમાં ગોમતી દીધી બહાવી. ખ્યાલ આવે છે કેટલી મોટી વાત છે. કેમ એમને હેતુ આપ્યો કે અગર જો આ શૃંગાર રસ એ જો એના માધ્યમથી લોકો એમની ભોગ વાસનાને એને જ વાસ્તવમાં પુષ્ટ કરે, એટલું મોટું પાપ મારાથી ન થાય. તમે વિચારી લેજો કે કેવા કાર્ય કરવા જોઈએ, કેવું જીવન હોવું જોઈએ. કેટલો બી રૂપાળો કે રૂપાળી હોય તો પણ એવી રીતે ના રહેવું જોઈએ કે બીજાની વાસનાઓ કરે. એ જૈન શાસનનો પરિચય છે, બાહ્ય જૈન શાસનનો વ્યવહાર. અંતરંગ જૈન શાસન તો કહે છે કે આ ભગવાન આત્મા વાસનાથી રહિત છે. એકવાર એમાં લીન થાય તો બહારના આજે આ રૂપ મારું છે જ નહીં એમ અનુભવ કરવા વાળા જીવને એવા દેહ આદિની પ્રાપ્તિ થતી નથી. નમો લોહી સબ્બ સિદ્ધાણમ. આવે આખી વાત ભાઈ, વિચાર કરવા જેવું છે બહુ જ. કેવી રીતે રહેવું, કેવી રીતે બેસવું, કેવી રીતે ઉઠવું, અહિંસા પરનો ધર્મ, વિતરાગ ધર્મના પોષક જીવો, એની હર ચેષ્ટાઓ વિતરાગતાની પોષક હોય. એના પછી સમ્યક દર્શનનો વારો આવે છે. યદ્વા જીવન હોય અને સમ્યક દર્શન થાય એ તો છે નહીં, કરાવે કે નહીં. અને જો આવું જીવન હોય બ્રહ્મા વિષ્ણુ મહેશને સમર્પિત, તો દિલ્હી દૂર છે. તમે આવે આખી વાત. લોકોને બહુ ગમે છે કે આપણો ધર્મ છે ને રસ વગરનો છે, અને આ બ્રહ્માનો ધર્મ છે ને રસ વાળો છે. કે કેમ કે ત્યાં બધા ચેષ્ટાઓ ને આ બધું હોય છે ને. આજે બધા બ્રહ્મા વિષ્ણુ મહેશના અંતર્ગત જ બધા આવે ને ધર્મ. નવરાત્રી ફવરાત્રી બધું શું છે, દેવી દેવતાઓના બધા ને પૂતળાઓના જે બધા જે આ કાર્યક્રમ છે ક્યાંથી આવે? ખ્યાલ આવે? હું શું કહું છું તમને? તો બસ લોકોને આજની જે યુવા વર્ગ એમ થાય છે કે એમનો ધર્મ કેટલો સરસ છે, રંગ રાગનો. એને આપણે ત્યાં તો કઈ રંગ રાગ નહીં. એને ઉપરથી પ્રવચન બી બોલવાની વાત આવે તો કે બોલી શકતું નથી, ઉડાવી દે. થોડું વક્તવ્ય આપે, સરસ ભક્તિ ગાઈએ, આગળ આવીને તો વિદ્વાન આવે તો બતાવી દે કે કોણ ભક્તિ ગાય, આ ભક્તિ કોણે બનાવી, તો કે વાણી વર્ગનાએ. આત્માએ શું કર્યું કે આત્માએ તો જાણ્યું તું કોણ છે આત્મા, એટલે તે આ ગીત ગાયું નથી. માંડ માંડ એક સ્કોપ ચાન્સ મળે તો મૂર્ખ છે. ઢોલ નગારાનો માર્ગ નથી આ, ઉછળી ઉછળીને ગાવાનો માર્ગ નથી આ. સ્વરૂપ ગમે ને ઉછળી જવાય એ વાત જુદી છે. પણ ઉછળી જવાય તો પબ્લિકને જોઈને ઉછળવું કે આત્માને જોઈને ઉછળવું, એને એમાં અંતર પડે છે કે નહીં? પબ્લિક વધારે હોય તો જીવ વધારે ઉછળે, અને એકલો મંદિરમાં હોય તો ઉછળે જ નહીં. એવું કેમ? તો એનો ઉછળવાનો આધાર કોણ છે ભરતભાઈ? પબ્લિક છે કે ભગવાન આત્મા છે? ઘણી વાર મને એમ થાય ને કે ઘણી વાર કે પ્રવચનમાં જઈએ ને, જેમ કે હમણાં બોરીવલી આપણે અષ્ટાની ગાદીમાં, તો એમ રજૂઆત કરે કે ભાઈ કે આ બે મહિલા મંડળે આ વખતે 21,000 રૂપિયા ભેગા કરીને આપ્યા. એટલી તાલીઓ પડે, પણ એક વખત હું ભગવાન આત્મા છું, હે ને, આ વાસ્તવમાં જે કહી હતી ને આપણે કઈ સ્તુતિ લીધી, જીતેન્દ્રિય જીન કહેવાય, તો એક વાર તાળી ના પડે, હે ને. એને હજુ મતલબ એની દ્રષ્ટિમાં જો વિકાર, એને એ જ મતલબ 21,000 આપ્યા બરાબર છે, પણ હું જીતેન્દ્રિય જીન છું, હે ને. આવો જે જીતેન્દ્રિય જીન છે તો એમાં એને ઠીક છે ને, ઠીક છે નહીં. મારે કહેવાનો અર્થ કે એને ઉત્સાહનું જે પ્રદર્શન છે ને એ બી ક્યાં હોય છે, મારે એ બતાવવું. એનું ઉત્સાહનું પ્રદર્શન પણ એ ભોગોની પ્રવૃત્તિમાં કે બહારમાં જે સંયોગ મનની વૃત્તિમાં હોય વિરત છે ભાઈ. જો આ કેવી વસ્તુ છે. ત્યારે એ લોકો એમ કહે છે, એ તર્ક આપે છે કે એમને કામ ક્રોધાથી વ્યાપ્ત થતા નથી, કાંઈ એમાં કોઈ વ્યાપતા નથી. એ અમારા બ્રહ્મમાં એનાથી તો નિર્લેપ રહે છે, હે ને. ભગવાન આત્મા નિર્લેપ રહે છે, બરાબર છે, હે ને. અને નિર્લેપ ભગવાન આત્મા એનાથી નિર્લેપ છે એવો અનુભવ કરવા વાળો સમ્યક દ્રષ્ટિ રાગ હોવા છતાં નિર્લેપ રહે છે, એ બી બરાબર છે. અને સ્વરૂપમાં લીન થઈને જેને રાગ ઉત્પન્ન થતો એવો જીવ વાસ્તવમાં બ્રહ્મ સ્વરૂપ પરમેશ્વર છે એમ માને ને એને નમસ્કાર કરે, એને પૂજ્ય માને તો બરાબર છે. પણ કે આમાંથી એકે વસ્તુ એના બ્રહ્મામાં નથી. એક તો એ પેદા જ ક્રોધમાંથી થયો છે, એમ કહે છે ને
એ બ્રહ્મા વિષ્ણુ વહે છે માયાના જે 3 ગુણ છે ને અવગુણ એમાંથી પેદા થયા અને વળી પાછી એવી ચેષ્ટાઓને આખું જીવન એવું એવા કુતૂહલ કર્યા કરે. નવી જાતિનું તથાસ્તુનો માર્ગ છે ત્યાં, હે ને? અહીંયા તથાસ્તુનો માર્ગ નથી, ત્યાં તો કહે એવું નથી અહીંયા. હેલા જીને આમે બહુ ઈઝી મની ને ઈઝી જોઈએ છે, હે ને? કોઈ જગ્યાએ માથું નમાવાથી બધું તથાસ્તુ થઈ જતું હોય તો આ બધી ભાંજગડ શું કામ કરે? તો કે ના એનાથી મોક્ષ મળે છે કે ના એમાં સંસારમાં બહારમાં અનુકૂળતા મળે છે, એ છે. ખ્યાલ આવે છે કે નહીં? અરે દેવો દાસ બનીને રહે છે પુણ્યશાળી જીવોને, અને એવા પુણ્યશાળી જીવો ધાર્મિક હોય તો એને એમાં રસ બી નથી હોતો. ખ્યાલ આવે? ડરવાનું શું? તું દેવ આમ કરી નાખશે, દેવ કેમ કરી નાખશે? અરે તું સ્વરૂપને જો, તું ભગવાન આત્માને જો, દેવો તારી ચોકટ પર ચક્કર કાપશે કે ભાઈ આને બધી વ્યવસ્થાઓ કરતા રહેશે. પણ એ વ્યવસ્થાઓની મુખ્યતાથી કરે તો એ દેવો તને બરાબર દોડાવશે. ભાઈ ડર નહીં તું, હે ને? તું બહારમાં કોઈ અનુકૂળતા નહીં, બહારમાં જો જીવનનું બી તારે સારું જીવન ચાલતું હોય તો પરિણામ સુધાર. અને જીવન કેવું બી હોય, પહેલા કરેલા કર્મ ઉદયમાં આવે ને મજામાં રહેવું હોય તો વેદ જ્ઞાન કર, હે ને? બસ આ પ્રમાણે છે, વેદ જ્ઞાન કર, મજા કર. જેમાં તૂટે ફૂટે છે હું છું જ નહીં, સીધો માર્ગ તો આ છે, હે ને? એ રીતે છે. આ સાચી ભગવાનની ભક્તિ છે. જે આ અનુભવ કરે છે એ ભગવાનની નિશ્ચય સ્તુતિ થઈ, અને આત્માની નિશ્ચય સ્તુતિ થઈ તો ભગવાનની નિશ્ચય સ્તુતિ થઈ, નહીં તો ક્યાંથી થઈ? ગજબ છે ભાઈ. એ લોકોમાં તો એવું માને છે ને આપણે ત્યાં બી એવી બધી ભક્તિની રચના થઈ ગઈ ને. સીતા કમલ રચાયો, દ્રૌપદી ચીર પૂરો કિયો. અને બહુ મોટી મોટી બધી કંપનીઓ આવે, ઓલી ગાવાની કંપનીઓ, શું કહેવાય એને? હે, ભજન મંડળીઓ આવે ને, મોટા મોટા ઢોલ લઈને આવે ને, પછી ત્યાંથી રાગડા ખેંચે, હે ને? દ્રૌપદી ચીર પૂરો કિયો અને સીતા કમલ રચાયો. છે શું કરે છે? ઓછું નથી એમ. અહીંયા બી એને અણસમજણ પૂર્વક, એટલે પછી જે વિદ્વાન હોય બુદ્ધિપૂર્વક એમને પછી કઈ રસ્તો તો કાઢવો પડે ને. તો કહે કે આ બધી ભક્તિઓ છે એ વ્યવહાર છે, વાસ્તવમાં પરમાર્થથી આ ભક્તિ જ નથી. એ તો જે જીવ આત્માની અનુભૂતિ વાળા જીવોને બહારમાં પુણ્યના ઉદયમાં આવા ચમત્કારો, હે ને? ચમત્કારને જૈન શાસનમાં પુણ્યનો ઉદય કહે. આખું સરોવર થઈ જાય, અગ્નિકુંડ સરોવર થઈ જાય તો અત્યારે તો દુનિયામાં તો એમ કે કયા દેવો આયા, કયા દેવ? વિતરાગી દેવને જ ભૂલી જાય. અને અત્યારે માનો કે કોઈ અગ્નિકુંડ મોટો સળગાયો હોય અને એની વચ્ચે કોઈને પ્રવેશ કરવા માટે કોઈ જબરજસ્તી કરે અને ત્યાં સરોવર થઈ જાય, એને બીજા દેવો તો પછી પણ જેમાં પ્રવેશ કરવા વાળો છે ને એ પૂજાઈ જાય. ચમત્કારને નમસ્કારની દુનિયા છે. અહીંયા કે છે વિતરાગતાને નમસ્કાર કરવું એ પણ વ્યવહાર છે. વિતરાગ થઈ જવું એ નિશ્ચય નમસ્કાર. કેન્સલ બધો માર્ગ. ખ્યાલ આવે છે કે નહીં? વિતરાગીઓને નમસ્કાર કરવા એ પણ વ્યવહાર છે, હે ને? અરે એ તો વ્યવહાર ત્યારે કહેવાય કે મારે વિતરાગી થવું છે એટલે પ્રભુ હું તો તમને જોવા આવ્યો છે કે મારે આ બનવું છે. બાકી તો હું નમસ્કાર કરવાનો બી શું ઉદ્દેશ? આખી વાત બહુ જોરદાર છે ભાઈ. બ્રહ્મા વિષ્ણુ મહેશ 3 ચીજોની ચર્ચા થશે ને ત્યાં સુધી એમ લાગશે કે આપણા મનમાં ઘણો કચરો છે, સાફ કરી નાખવું જોઈએ. કેવી રીતે છે? બધા જ અધિકાર રોચક છે, હે ને? તમારે આપણે તો તત્પર રહેવું જોઈએ કે કઈ ભૂલ મારામાં છે, અને જ્યાં આપણને અહીંયા પંડિત ટોડરમલજી અથવા ગુરુદેવશ્રીના મુખેથી બતાવે તત ભૂલ સુધારવાનો પ્રયાસ કરીએ. બસ એક જ વાત, હે ને? એટલે છે કે જીનવાણીનો હર અધિકાર દોષને મિટાડવા માટે હોય છે અને ગુણોને વિરુદ્ધ કરવા માટે. આ ધ્યાન રાખજો. એમને કામ ક્રોધાથી વ્યાપ્ત થતા નથી, એ પણ પરમેશ્વરની લીલા છે. એ તો લીલા છે એમની તો બધી કૃષ્ણ લીલા એમ કહે છે ને. તેને અમે કહીએ છીએ કે એવા કાર્ય કરે છે, એ જે એવા કાર્ય એટલે કેવા? સ્ત્રી સેવન આદિ ને જે બહારમાં ફૂટબોલ આદિને લડાવવા ફળાવવાના, એને એ બધા કામો કરે છે તો એ ઈચ્છા વડે કરે છે કે ઈચ્છા વિના કરે છે? સાંભળજો એમનો તર્ક.
ઈચ્છા વડે કરે છે કે ઈચ્છા વડે? કારણ કે એને કહ્યું ને કે એમાં વ્યાપતા નથી, એ તો લીલા માત્ર કરે છે. તો લીલા શું કામ કરે છે આવી? એ દુનિયાને બતાડવા માટે, આગળ તો આવવા વાળો છે કે એની મહિમા લાવવા માટે. એવું પણ લખ્યું છે આમાં કે તમે કઈ લીલા કરો તો મહિમા થાય ને. એ તો આજનું થઈ ગયું ને, આજની માનસિકતા છે કે એવું નહીં. માન લો કે કોઈને વેલ નોન થવું હોય તો શું કરે? એ કહે છે ને કે ટીઆરપી વધારવી હોય કાં તો એને એવા ખોટા કામ કરતો ના હોય તો એ રજૂ કરે. શાના માટે? વેલ નોન થવા માટે, પબ્લિસિટી માટે. એ થયું ને, પબ્લિસિટી માટે બી એ રીતે એ કુખ્યાત નથી સમજતા, એને પ્રખ્યાત સમજે. ગેર છે ભાઈ. જો અહીંયા લખ્યું છે કે તેમને અમે કહીએ છીએ કે એવા કાર્ય છે ને, તેને અમે કહીએ છીએ કે એવા કાર્ય કરે છે તે ઈચ્છા વડે કરે છે કે ઈચ્છા વિના? હવે જો તર્ક, જો ઈચ્છા વડે કરે છે તો સ્ત્રી સેવનની ઈચ્છાનું જ નામ તો કામ છે, હે ને? એ તો કામી થયો ને પુરુષ. યુદ્ધ કરવાની ઈચ્છાનું જ નામ ક્રોધ છે. ઈચ્છાનું નામ ક્રોધ છે, યુદ્ધ કરવાની ઈચ્છાનું નામ ક્રોધ છે. માનો કે કોઈ બહારમાં યુદ્ધ કરે જ નહીં તો એ ક્રોધી હોઈ શકે કે ના હોઈ શકે? ખ્યાલ આવે? જબરજસ્ત વસ્તુ છે ભાઈ. ભાવ પ્રધાન છે ધર્મ. ભાવોનું ફળ છે, ક્રિયાનું તો કોઈ ફળ નથી. અને ભાવોમાં પણ એક અભિપ્રાય અને એક પરિણામ. અભિપ્રાયનું ફળ બહુ મોટું છે અને પરિણામનું ફળ બહુ અલ્પ છે, અને ક્રિયાનું ફળ શૂન્ય છે. ખ્યાલ આવે કે ના? એટલા માટે અભિપ્રાય મુખ્ય છે, એ સમજજો. ઇત્યાદિ અન્ય પણ એ જ પ્રમાણે જાણવું. એટલે એ પ્રમાણે જાણવું તો પછી જો અગર ઈચ્છા છે, એની ઈચ્છા દ્વારા આ બધું કરે છે તો પછી એ કામી થઈ ગયો. હવે જો તથા જો ઈચ્છા વિના કરે છે આ જે બધું કુતૂહલ કે જે બી લીલા, તો પોતે જેને ન ઈચ્છે એવા કાર્ય તો પરવશ થતા જ થાય. ખ્યાલ? એવું કાર્ય ક્યારે કરે? જ્યારે માનો કોઈ ચીજની તમારી ઈચ્છા ના હોય તો બી કરવું પડતું હોય. એનો અર્થ કે પરાધીનતા આવી ગઈ ને. દીકરાને દુકાન ના જવું હોય તો એ જાય તો શું કામ જાય? બાપાના ડરથી જાય. કઈ મોટી વાત છે, બરાબર છે કે નહીં? તો પરવશતા આવી કે ના આવી? તો પછી એ પરવશતા આવી જશે. અગર જો તારી ઈચ્છા નથી, હે બ્રહ્મા, જો તારી ઈચ્છા નથી તો બી તું આવું કરે છે તો પછી પરવશતાથી કરે છે, એ વાત સિદ્ધ થાય છે. તો પછી એક તો શું થઈ ગયું કે તો દેવ કેવા થઈ ગયા? પરાધીન થઈ ગયા, કાં તો રાગી થઈ ગયા. જો ઈચ્છાથી કરે છે તો રાગી થઈ ગયા, અને જો ઈચ્છા વગર કરે છે તો પરાધીન થઈ ગયા. અને પરમેશ્વર વિતરાગી હોય છે અને સ્વાધીન હોય છે. પરમેશ્વર કેવા હોય? વિતરાગી હોય અને સ્વાધીન હોય. ભગવાન મહાવીર સ્વાધીન અનુભવ કરે છે, પોતાને પર્યાયમાં સ્વાધીન છે, કોઈની પડી નથી. અરે દ્રવ્ય સ્વાધીન છે, છતાં બી જો કોઈ પરાધીનતાનો અનુભવ કરે તો એ સંસારી છે, અને પરાધીનતાનો અનુભવ ન કરે રાગ ન હોવાના કારણે તો વિતરાગી છે. તો આપણા ભગવાન કેવા છે? વિતરાગી છે અને સ્વતંત્ર છે, સ્વાધીન છે. અને એમના પરમેશ્વર કેવા છે? રાગી છે અને પરાધીન છે. તો કોઈ પરાધીન હોય ને તમે દેવ માનવા તૈયાર થાવ? એને જ ભોગની જરૂર પડતી હોય, એને જ બાજુમાં તલવાની જરૂર પડતી હોય, હે ને? એને જ તકલીફ પડતી હોય. ખ્યાલ આ છે એ રીતે છે. હવે તમે માનો કે કોઈ તમારે ત્યાં કોઈ મેટર બની ગઈ, કોઈ ઘટના બની ગઈ, અને ઘટનાને મતલબ કોઈ તમારા મિત્રને કોઈ જેલ થઈ ગઈ, આ થઈ ગઈ. હવે એના છોડાવવા માટે તમે કોઈ મિનિસ્ટરનો એપ્રોચ કરવા ગયા, બરાબર છે? હવે મિનિસ્ટર જ છુપાતો ફરતો હોય તો તમે કેવી બચાવે? ખ્યાલ આવે શું કહું છું? એને 100 કૌભાંડ કર્યા હોય તો તમારો સહારો કેવી રીતે બની શકે? તો જે બ્રહ્મા પોતે, ખ્યાલ આવે ને, પરાધીનતાનો અનુભવ કરતા હોય એને પગે લાગવાનો શું મતલબ છે? જે પોતે સ્વાધીન છે અને કણ કણને સ્વાધીન બતાવે છે, અને જે આપણને સ્વયંને ભગવાન બતાવે છે એ જ મારા દેવ હોઈ શકે દુનિયાની અંદર. એ સિવાય આ માથું બીજે ક્યાંય ના નમે. ખ્યાલ આવે કે નહીં? નમવાનો ખબર છે? બહુ વાર લીધેલું છે. ત્યાં સિવાય મને કોઈ જગ્યાએ કોઈ હું કોઈનો ફોલોઅર્સ ના બની શકું. હું જો અગર ફોલોઅર્સ બનીશ ધર્મ માર્ગમાં તો વિતરાગી દેવશાસ્ત્ર બને. આ એ છે.
તો અહીંયા કહે છે કે તો પરવશ થતા જ થાય, પણ તેને પરવશ કેમ સંભવે? પરમાત્માને વળી પરવશ કેવી રીતે સંભવે? વળી તું લીલા કહે છે, સાંભળજો, તો જ્યારે પરમેશ્વર જ અવતાર ધરી એ કાર્યોમાં લીલા કરે છે, તો પછી અન્ય જીવોને એ કાર્યથી છોડાવી મુક્ત કરવાનો ઉપદેશ શા માટે આપે છે? તો આ બધી જે ક્રોધાદી તું લીલા કહે છે અને પાછું અવતાર લે, હે ને, આ તો બ્રહ્માનો અવતાર છે, બ્રહ્મા વળી પાછું શ્રી કૃષ્ણ રૂપે અવતાર લે, હે ને, વળી પાછું વિષ્ણુ તરીકે અવતાર લે. આ બધા અવતારો છે એ લોકોને ત્યાં. અને આપણે ત્યાં ભગવાન અવતરતા નથી. એકવાર ભગવાન બન્યા પછી પાછા આવતા નથી, હે ને. એ સારું કહ્યું બંનેમાં. સ્વરૂપ એવું છે ને, એકવાર સિદ્ધ બની ગયા પછી તમને એવું થતું કે લાવ જયારે હું જોઈ આવું ત્યાં, હે ને, મારા સમોષણમાં કોણ આવતા હતા અને કોણ નતા આવતા જરા ખબર લો. કે એવું જ નથી હોતું અહીંયા. અનિચ્છા એ વાણી ખરે છે, વાણીને પોતાના કરતા માનતા નથી. પુણ્યનું ફળ છે, દુશ્મનનું, શત્રુના ગ્રુપનું દિવ્ય ધ્વનિ કયા ગ્રુપની વસ્તુ છે? શત્રુના ગ્રુપની વસ્તુ છે, સ્વરૂપની નહીં. કે પુણ્યના ઉદયથી આવવા વાળી ચીજો છે. તો ઓમકાર ધ્વનિ. અને હવે આવશે 13મું ગુણસ્થા નેક્સ્ટ શનિવારે રાત્રિનું જોરદાર દશા. ત્યારે પરમેશ્વર જ અવતાર ધરી કાર્યોમાં લીલા કરે છે, અને ફરી પાછા તમે ઉપદેશ તો બધી જગ્યાએ એ જ આપે છે, સમતાનો, સમતા ધારો. અને એવું નથી કે એ લોકો ઉપદેશ કોઈ બીજો આપતા હોય, કરે બધું લીલા અને ઉપદેશ આપે સ્વયં લીલા કરે અને રાગ રહિત થવાનું કહે, એટલે ઉપદેશ મુનિરાજોનો હોય. ગ્રસ્તના મોઢેથી ઉપદેશ શોભતો નથી. હું તમને ઉપદેશ ના આપી શકું, આપણે ચર્ચા કરી શકીએ, આપણે બધા એક મેટર ઉપર વ્યાખ્યાન કરીને આપણે એ બધી વિચાર કરી શકીએ. તો હું એમ કહી શકું કે ભાઈ દુકાન શું કામ કરો છો બીજી? કેમ કે બીજા ત્રીજા દિવસે મારે ત્યાંથી તમારે ત્યાં કાર્ડ આવે, એ વેલકમ ઓપનિંગ. કેવી રીતે પોસિબલ? તો ઉપદેશ તો વાસ્તવમાં જે એ પ્રમાણે પરિણમી ગયા છે એવા પંચપરમેષ્ઠીઓનો ઉપદેશ હોય. જો આજ સુધી ગુરુદેવશ્રી ભલે આપણે એમ કહેતા હોય કે આપણને ઉપદેશ આપ્યો, એ ક્યારે નથી કહેતા કે ઉપદેશ આપ્યો. અને ખાસિયત એ છે કે એમને ક્યારે એવું નથી કહ્યું કે હું અનુભવથી કહું છું. તમે સાંભળશો ને, જો એ જીવની જે નિર્માણતા અને એ જીવનું જે બાહ્ય ગુણ બી જે છે ને જબરજસ્ત છે. ખ્યાલ આવે ને? ક્યારે બસ આ તો 100 ઇન્દ્રોની વચ્ચે, હે ને, શિવેન્દ્ર ભગવાન ફરમાવે છે કે, ખ્યાલ આવે કે નહીં? જે રીતે કાં તો પછી શું કહે આ દ્રવ્ય, શું કહેવાય, મુનિરાજ કોણ? કુનકુન દેવ, અમરચંદ્ર દેવ, ઉમા સ્વામી, દિગંબર જૈન શાસનના થાંભલા છે. પણ એવું ક્યારે દાવ નથી કર્યો કે હું એમ કહું છું, હું સમ્યક દ્રષ્ટિ એમ કહું છું કે તું આમ કર. ક્યારે ખ્યાલ આવે કે તમે જોઈ લે, જેને એકે શાસ્ત્ર લખ્યું નથી એમના સૌથી વધારે શાસ્ત્ર છે. એના એકે શાસ્ત્ર લખ્યું કે ન લખાવડાવ્યું કે ન છપાવડાવ્યું, કીધું ક્યારે? અને સૌથી વધારે શાસ્ત્ર કોના? જો દ્રષ્ટિ અલગ છે ભાઈ, પરિણામ અલગ છે. એ રીતે ગુરુદેવને જોવાનું નામ આપણે આપણું એમના શિષ્ય કહેવાય. જોરદાર. તો પછી તમે ક્ષમા, સંતોષ, શીલ, સંયમ આદિનો હું પોતે અસંયમી છું, બરાબર? અને હું તમને સંયમનો ઉપદેશ આપું તો સારું લાગે? આ તો કોઈ માને સામે? કોઈ માને કે પોતે તો અસંયમી છે? તો કે તું અવતાર લઈને લીલા કરે છે અને તું પછી ઉપદેશ તો પાછો સમતા આદિનો આપે છે, સંયમ આદિનો આપે છે, હે ને? એટલા માટે તારો ઉપદેશ પણ જૂઠો છે અને તું જે આ માને છે એમ લીલા આદિ કરું છું, વાસ્તવમાં વ્યાપ્ત થતો નથી, હે ને? એવું નથી. તું લીલામાં કરી અને તું લીલામાં રહી અને ભગવાન બનવા માંગે છે. અને લોકો કે ભગવાનને તો આવી લીલા હોય છે. બહુ ખતરનાક છે આ વાતો. શ્વેતંબરોમાં જેટલા બી દૂષણોનું જે ચાલી રહ્યું છે ને, આ બધું લઈને એ તો અમે તો ચક્રવર્તી કહેવાઈએ ને, સાધુ આમ કહે છે એટલે અમને તો બધી લીલા ચાલે એમ કહીને એટલા ખોટા કામ થાય છે ને કે જે નિંદાને પાત્ર જોઈ લે કે નહીં. પીપળોમાં આય દિન આવે છે એ રીતે છે. પોતાનો જેમ 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 સંઘ મોટો હોય, મોટાચાર્ય એ રીતે છે. અને સંઘ વધારવા માટે શું પોલિટિક્સ નથી રમાતી. કોઈ જે ખાલી બુદ્ધિથી વિચારે ને તો એ ખ્યાલ આવે કે ધર્મ જ ખોટો છે. ખાલી ત્યાંથી બુદ્ધિ લગાવવાની જરૂર નથી. સામાન્ય વ્યક્તિ બી વિચારે તો કે આવું તો હોતું હશે, આવું તો ધર્મ હોતો હશે,
અને અહીંયા એકવાર બી એના કહી શકે કે આવો તો ધર્મ હતો હશે જૈન શાસનનો, દિગંબર જૈન શાસનમાં જોઈ લેજો. દરેક કીડીના જીવને પણ ભગવાન આત્મા કહે છે અને પર્યાયની પામરતાનું ધ્યાન કરાવે છે. અને પર્યાયની પામરતાનું ધ્યાન બી એ રીતે કરાવે છે કે આ તો ટેમ્પરરી છે, આવી પર્યાયોથી નીકળીને આ ભગવાન બની શકે છે. બતાવો કોઈ જગ્યાએ કોઈ ભેદભાવ, કોઈ જગ્યાએ કોઈ કશાય હોવા છતાં કશાય રહિત જોવાની આદત પાડ, સ્વરૂપથી જોવાની આદત પાડ. દરેક જીવ માત્ર આમ એમ લાગે કે આપણી પાસે જે માર્ગ ને જે આપણી પાસે ભગવાનની જે વાણી અને જે દેશના છે એવી દેશના તો ક્યાંય નથી. અને એવી દેશના તો ઠોકર મારીને ચાલે જાય છે. હે ને એના નસીબમાં જૂતિયા ના હોય તો શું હોય? ઘેર ઘેર ઠોકર ખાવાની ના લખ્યું તો શું હોય? જે દેશનાને ઠોકર મારે છે એનું જીવન કેવું હોય? ઘેર ઘેર ઠોકર ખાય છે ને. હે પત્ની શું ખાવ, હે પૈસા શું ખાવ, હે સાહેબ શું ખાવો, હે ને એ છે. વિચારો કરવા જેવું છે ભાઈ. એને બહુ મોટું કોઈ ઉપકારી હોય તો વર્તમાનમાં આપણા માટે આ ભગવાનની વાણી મોજૂદ છે. હે ને પ્રાહુત સમયસાર પ્રાહુત ભાજન ભરી લીધું છે ને આચાર્ય કુમકુમ દેવ. સોસાતી દેખી સરિતને શું છે પછી એને લાગ્યું કે આ સરિતા સોસાઈ રહી છે તો લાવો હું થોડું એક વાસણમાં ભરી લઉં કે જેથી કદાચ ભવ્ય જીવોના માટે ઉપયોગી થઈ પડે. એને લઈને આ જીનવાણી આપણી પાસે આજ સુરક્ષિત રહે. અને સુરક્ષિત ક્યારે રહેશે કે જ્યારે એ પ્રમાણે આપણે અનુભવ કરતા રહેશું તો ભાવનાના નિમિત્તે આ સુરક્ષિત પંચમકાળના અંત સુધી રહેશે. ઉદ્દેશ્ય જે ધજા ઉઠાવી છે અને એ અંત સુધી રહેવું હોય, રાખવું હોય તો સ્વયં પહેલા સર્વે દૃષ્ટિકોણ મળશે. એલા કે નહીં ખાલી વાતો કરવાથી કઈ નહીં થાય. ક્ષમા, સંતોષશીલ અને સંયમાદિનો સર્વ ઉપદેશ જૂઠો જ ઠર્યો. હવે જુઓ વળી તે કહે છે કે કઈ નું કઈ કહેવું છે. શું કહેવું છે કે પરમેશ્વરને તો કઈ પ્રયોજન નથી. કઈ એ જે લીલા કરે છે એમાં એનું કઈ સ્વાર્થ નથી. ખ્યાલ આવે કે નહીં? એનો સ્વાર્થ નથી, પ્રયોજન નથી એટલે એમાં એનો કોઈ સ્વાર્થ નથી. પણ લોકરીતિની પ્રવૃત્તિ માટે ભક્તોની રક્ષા અને દુષ્ટોના નિગ્રહ માટે તે અવતાર ધરે છે. આ બધા અવતાર જે લે છે ને એ અવતાર શાના માટે લે છે કે ભક્તોની રક્ષા કરવા માટે અને દુષ્ટોની નિગ્રહ એટલે નાશ કરવા માટે. અહીંયાથી આપણને એમ થાય કે પછી જ્યારે તું દુનિયા બનાવવા વાળો છે અને તો તું દુષ્ટને બનાવે જ છે શું કામ? ત્યાંથી જ કટ કરી દેવાય નહીં તમારો. હે ને तूने काहे को दुनिया बनाई, दुनिया बनाने वाले બધા ગાય ને ઠાઠ થી. काहे को बनाए तूने माटी के पुतले. બનાવી ભગવાને બનાવી. મૂર્ખજી એટલું ખુશથી ગાય, ખુશીથી ગાય ને ત્યાં બી માને છે ને દુનિયા બનાને વાલે તूने काहे को दुनिया बनाई. કેમ બનાવી? દુનિયા બનાવવા વાળો છે ને પાછો એનો પ્રશ્ન છે કે તે દુનિયા શું કામ બનાવી? કેમ? મારી દુકાન બરાબર નથી ચાલતી. એવી દુનિયા બનાવો કે મારી દુકાન બરાબર ચાલે, મારી જે ઈચ્છા હોય બધું મને મળી જાય. કેવી રીતે સંભવ છે? કેવી રીતે સંભવ છે? એવો કોઈને ઠેકો આપી દો કે તું દુનિયા બનાવ તો કેવી રીતે બનાવશે? તમે વિચાર કરો કેવી રીતે પોસિબલ છે? સર સ્વયં નિર્મિત છે, સ્વયં સંચાલિત છે, કર્મની વ્યવસ્થાના અનુસાર છે અને 6 દ્રવ્ય જે જાતિ અપેક્ષા 6 સંખ્યા અપેક્ષા અનંત કાયમી ટકે છે. એ સ્વરૂપ છે. એની ઓળથી જો તું વસ્તુનું બરાબર, વિશ્વનું બરાબર તું સ્વરૂપ સમજી જાય તો દુનિયામાં તુને કાહે કો દુનિયા બનાવી એવો પ્રશ્ન નહીં રહે. મૂર્ખ છે. કોણે બનાવી? ખ્યાલ આવે કે નહીં? તમને કોણે બનાવ્યા? બહુ બધી વસ્તુ છે. તમને કોઈ બનાવે એ વાત આવી જાય તો કેટલી બધી પ્રોબ્લેમ ઊભી થાય ખબર છે? અને આપણે એવું માનીએ છીએ કે મને કોઈ બનાવે છે ને હું પણ કોઈને બનાવું. શું બનાવીએ છીએ? એવું છે ભાઈ. આ દુનિયામાં તો બધું મૂર્ખતા છે. ગુરુદેવ શીખે કે પાગલના તો કઈ કામ હોય. એને પાગલોને જ્ઞાની પાગલ લાગે છે ને જ્ઞાનીને દુનિયા પાગલ લાગે છે કે ગાયક લાગે છે? ખ્યાલ આવે કે નહીં? અરે પાગલ બી ગાયક લાગે છે
ક્યાંય અનુભવ તો નથી એટલે પાગલપન છે એમ કહે ને. ભગવાન છે પણ ભગવાન છે. વિચાર કરજો ભાઈ. જીવે જશે આ તત્વ અભ્યાસ. વળી કહે છે તે કહે છે એના તરફથી પરમેશ્વરને તો કઈ પ્રયોજન નથી, પણ લોકરીતિની પ્રવૃત્તિ માટે લોક વ્યવહાર સંભાળવો પડે ને, એને બી તો વ્યવહાર બહુ છે. ભક્તોની રક્ષા અને દુષ્ટોના નિગ્રહ માટે અવતાર કરે છે. હે ને કહે દુનિયા કહે કે ભાઈ દુનિયામાં બહુ પાપ વધી ગયું છે ને, એટલે હવે કોઈનો કોઈ અવતાર જરૂર લેશે. હેલા શું કરશે? સજા આપશે. અરે એના પાપની સજા સ્વયં એને મળે એવી વ્યવસ્થા નથી. હેલા કે તું એને કેમ સજા આપીશ? તો પેલા પ્રશ્ન કરો તું એને કેમ સજા આપીશ? કે એને પાપ કર્યું છે એટલે. તો પાપની તો સજા ને મળે છે, તું શું કામ વચ્ચે આવે છે? હેલા કે નહીં આપણને જે બી પાપ પરિણામ ને પાપના ઉદયની સજા તો મળે જ છે. બહારમાં જે બી થવું જોઈએ થાય જ છે. એવા વળી ભગવાનને એંગેજ થવું પડે ને એને પાછી વ્યવસ્થા કરવી પડે, અને આ બધું ગપ્પા નથી લાગતા. પછી દેવો પ્રત્યે શું કામ આકર્ષે? ભૂત નીકળી જવું જોઈએ કે દેવગતિના દેવો મારું કાંઈ કરે. ભૂત નીકળી જવું જોઈએ. હા, એને ગાય તરીકે જો, એનામાં ભગવાન બનવાની સામર્થ્ય એ રીતે જો, પણ એ મારું આવીને કુતૂહલ કરીને મને કાંઈ કરી દે, એને નહીં માનું તો મારું બગાડી દે. તું તારું શું બગાડી દે, શું કરી દે, ડરવાની જરૂર નથી, અને એના પ્રત્યે વાસ્તવમાં આકર્ષણ કરવાની જરૂર નથી. કાંઈ જરૂર નથી. જે વિતરાગી દેવ વિશ્વની અંદર બહારમાં જોવાનું મન થાય તો વિતરાગી દેવને જોજે, અને બાકી જો જોવાનું મન થાય તો એક અંદરમાં જોજે. બાકી કોઈ જગ્યાએ તારે જોવાની જરૂર નથી. બાકી બધી જ દુનિયા વ્યવસ્થિત છે. ભલે તારી આંખની સામે પડાવી જાય હે તો બી તું મજા કરી શકે એવો માર્ગ છે. શું કહ્યું? એને તારી આંખની સામે, આપણી આંખની સામે લઈ જાય છે આપણે ઘરમાંથી, તો તું પછી એને રોકીને સુખી થો કે તમે કહો છો એ વિધિથી સુખી થો? મારું કાંઈ જતું નથી એ વિધિથી સુખી થવાશે. કોઈ લઈ શકતો નથી એ વિધિથી સુખી થવાશે. જે અતિમ જે સુખ, સાચું સુખ છે, તું જે સુખ માને છે એ માન્યતા વાળા સુખની વાત અહીંયા નથી. અને તું માને છે સુખ થોડી છે, એ તો દુઃખ છે. તો જ્યાં આવી વસ્તુ ભાઈ પુણ્યના ઉદયનો પાપના ઉદયનો વિશ્વાસ કરવા જેવો છે. ખ્યાલ આવે છે કે નહીં ભાઈ? જે પણ કઈ બહારમાં આપણને ઘટનાઓ ઘટે છે, આપણને જે બધું બને છે એ બધું કર્મકૃત છે, પુણ્યના ઉદયથી છે. પાપ પુણ્યના ઉદયથી આ બધી વ્યવસ્થાઓ, આ બધી રચનાઓ બધું બહારમાં આપણી સાથે જે થાય સંયોગમાં એ પ્રમાણે થાય છે. હવે એમાં આપણે શું કરવું જોઈએ રાજુભાઈ? 3 પોઈન્ટ યાદ કરાવ્યા હતા. શું કરવું જોઈએ? તો આપણે કઈ પ્રયત્ન તો કરવો કે ના કરવો, શરીરમાં રોગ આવે તો રોગ મટાડવા પ્રયત્ન કરવો કે ના કરવો, તો કે પાપના ઉદયથી રોગ આવે છે ને પુણ્યના ઉદયથી રોગ મટે. આ સ્વરૂપ જ છે. ગોળીથી કે બોળીથી એ બધું પછીની વાત છે. એ બધું પુણ્યના ખાતામાં. બરાબર છે? તો શું કર્યું? તો કે એ વખતે તત્વ વિચાર હોવો જોઈએ, તત્વ અભ્યાસ વર્તવો જોઈએ, અને નિર્મળ ભેદ અભ્યાસ આવ્યો હતો ને ત્યાં. નિર્મળ ભેદ અભ્યાસ હોવો જોઈએ, તત્વનો અભ્યાસ હોવો જોઈએ. તો કે એનાથી શું થશે? ખ્યાલ છે એનાથી શું થશે? કોઈને એમ થાય કે આ નિર્મળ ભેદ અભ્યાસ રાખીશું તો પછી ઉદય પલટાઈ જશે. ઉદય નહીં પલટાય. એમાં 2-3 વસ્તુ થશે. હું બતાવું તમને કે એ વખતે કશાયો મંદ હોવાના કારણે આપણને તીવ્ર કર્મનો બંધ નહીં થાય. સૌથી પહેલા અગર જો એ વખતે પોઝિશન એ આવે, જે બી ઘટના ઘટે એ વખતે જો સિદ્ધાંતથી વિચારીશું, જો એ વખતે આપણે ભેદનાથી વિચારીશું, એ અનુસાર અભ્યાસ રાખીશું, કદાચ વિચાર ના આવે તો અભ્યાસ રાખીશું, તો શું થશે? તીવ્ર કર્મનો બંધ નહીં થાય કર્મની ઓરથી. એક. બીજું શું કે એ વખતે પરિણામ મંદ હોવાથી આકુલતા ઓછી થશે, અપેક્ષિત આકુલતા ઓછી થશે. 2. ત્રીજું, એવા માહોલમાં અગર ભેદજ્ઞાન રૂપે પરિણમી જશે તો મોક્ષ માર્ગનો પ્રારંભ થઈ જશે. ખ્યાલ કે નહીં? તો બતાવો શું કરવું જોઈએ. ખ્યાલ આવી? 3 વસ્તુ એટલો બધો લાભ છે. ના હું એમાં તળાફળી કરું અને એમાં કોઈ મારી એપ્રોચ લગાવું ને હું એમાં બહારમાં બધા લોકોનો કોન્ટેક્ટ કરું ને આ કરું, કે કઈ નહીં રવા દે, કઈ નહીં થાય. ખ્યાલ આવે કે નહીં? મિનિસ્ટર હોવા છતાં પોતાના છોકરાને છોડાઈ શકતા નથી. એવા કેસ આપણે જોયા કે નથી જોયા? સુનિલ દત્ત એના શાસનકાળમાં હે ને MLA હોવા છતાં એના દીકરાને જેલથી છોડાવી ન શકે.
કેમ કે એને છૂટવાનો કાળ નતો પાક્યો ને, એ પ્રમાણેનો ઉદય નતો ને, કેવી રીતે પોસિબલ? ઉદય હોય તો એમાં નિમિત્તપણું આવે ને ટૂંકાય. ભાઈ બહુ વિચાર કરવા જેવો છે. કાંઈ પણ થાય તો કોઈના પર બ્લેમ કરવો નહીં, અને અભ્યાસ રાખજે. વેદ નિર્મળ કે ને, વેદ જ્ઞાનનો અભ્યાસ રાખજે. અભ્યાસમાં રહેવું જોઈએ, કાંઈ કશું નહીં, કોઈ કશું નહીં. જ્ઞાન સ્વરૂપના આધાર પર અભ્યાસમાં રહેવું જોઈએ. તો તીવ્ર કર્મોનો બંધ નહીં થાય. ફરીથી કહું છું. બીજું શું થશે? અપેક્ષિત આકુલતા ઓછી થશે. અપેક્ષિત, આત્મિક નહીં. આત્માના આશ્રય આકુલતા ઓછી થાય તો ધર્મ થઈ ગયો. અપેક્ષિત એને એ વખતે મંદતાના આધાર પર થશે. અને એ વખતે અગર જો ભેદ જ્ઞાનના વિચારો ચાલ્યા અને વાસ્તવમાં એ રીતે પરિણમી ગયો, શ્રદ્ધા જોડાઈ ગઈ એ ભેદ જ્ઞાનમાં, તો મોક્ષ માર્ગનો પ્રારંભ થઈ જશે. એટલું મોટું કામ થઈ જશે તો એ જ અવસ્થા તારા માટે પુણ્યનો ઉદય કહેવાશે. એને થયું તું કેન્સર અને એને કયો રોગ મિટાયો? રાગનો રોગ મટાડ્યો. તો બોલો એ કેન્સર એના માટે પુણ્યનો ઉદય લઈને આવ્યું કે પાપનો ઉદય લઈને? શરીરમાં કેન્સર થયું અને ભેદ જ્ઞાન વિશેષ વધતું ગયું અને દેહ બુદ્ધિ છૂટી ગઈ, તો એ પોઝિશન જો આગમની ઓળથી તો પાપના ઉદયમાં એવી પ્રવૃત્તિ થાય છે. પણ એ વખતે બી એને પોતાનું કામ કરી લીધું, એટલે અધ્યાત્મ અપેક્ષા એને પુણ્યનો ઉદય ખપી દીધો. ભાઈ વૈરાગ્ય આવી ને, કોઈ તમારી સાથે બેમાની કરે અને તમને સંસાર તરફથી નફરત નહીં, સંસારમાંથી વૈરાગ્ય આવી જાય તો પછી એ જીવ આપણા માટે ઉપકારી થયો કે અનુપકારી થયો? બાકી જો જોવાની દ્રષ્ટિ જુદી છે. પર્યાયની ઓરથી બી જોવું હોય તો પોઝિટિવ રાખવું, એને સ્વભાવની ઓર આવા એ રીતે આપણો અભ્યાસ રાખવો તો બહુ મજા આવશે ભાઈ. બાકી તો જીવ હળ પડે, ડિપ્રેશન, આમ કર્યું તેમ કર્યું કહીએ છે તો માનતા નથી, અને કેટલું સમજાવવું, પાગલ જેવું થઈ જશે. જો એ શું કહે છે, એ શું કહે છે કે ભાઈ પરમેશ્વરને કોઈ લીલા કરવાનું કોઈ પ્રયોજન નથી, કે લીલા કરવી હોતી નથી, પરંતુ એ તો લોક રીતિથી એ ભક્તોની રક્ષા અને દુષ્ટોનો નિગ્રહ કરવા માટે અવતાર ધરે છે. તેમાં નાચવું શું કામ પડે? હે ને, દુષ્ટોનો નાશ કરવા નાચવું પડે? પણ પ્રયોજક જો હવે જવાબ આપે છે. સમય છે આપણી પાસે 4 મિનિટ છે ને આગળ યારમાં, અને તમારી પાસે એટલે ઉપયોગ પાસે નહીં, ઉપયોગ સ્થિર થાય એવો હોય તો પણ પ્રયોજન વિના એક કીડી પણ કોઈ કાર્ય ન કરે, અરે કીડી પણ એક પ્રયોજન વગર કાર્ય ન કરે, આ રીત છે દુનિયાની, તો પરમેશ્વર શા માટે કરે? તો એ શું કામ કરે મફતમાં? એને શું પડી છે? વળી એ પ્રયોજન પણ શું લોક રીતિથી પ્રવૃત્તિ માટે કરે છે, અને એનું પ્રયોજન પણ શું છે? લોક રીતિથી પ્રયોજન તો કહી દીધું, એને તો પ્રયોજન છે જ ને, સંહાર કરવા માટે દુષ્ટોનો અને પોતાના ભક્તોનો રક્ષા કરવા માટે. એમ તો કોઈ પુરુષ જો એ તો જેમ કોઈ પુરુષ પોતે કુચેષ્ટા કરી પોતાના પુત્રોને શીખવાડે અને તે પુત્રો એ કુચેષ્ટાનો પ્રવર્તા તેમને મારે, તો એવા પિતાને ભલો કેમ કહેવાય? ખ્યાલ આવે? હવે તમને ખ્યાલ આવે શું કહેવા માંગે? માનો કે કોઈ પિતા શરાબ પીવે અને દીકરો શરાબ પીવે તો નારાજ થઈ જાય પિતા. તો દીકરો કહે કે પિતા, પપ્પા તમે તો શરાબ પીવો છે, તમે નારાજ કેમ થાવ છો? તો કે હું તો તારા માટે પીવું છું. કેમ? કે શરાબ પીને શું દર્દ થાય એ બતાવવા માટે હું તને આ શરાબ પીવું. એવી વાત થઈ. જો તમને આ લીટીમાં ના સમજાતું હોય તો ખ્યાલ આવે કે નહીં? આપણે જે ઉદ્યોગ કરીએ છીએ નુકસાનનો ઉદ્યોગ છે, સમજાવવા માટે ઉદ્યોગ કરીને નુકસાન કરીને દીકરાને પ્રમાણ કરવું એ કેટલી બુદ્ધિમાનીનું કામ છે. તો એ રીતે આ કહે છે કે એટલા માટે એ પેલા કુચેષ્ટાઓ કરે અને એને લઈને તો આ બધું તમને કર્મબંધ થાય ને એને લઈને આ થાય, એ સમજાવવા માટે આ કરે છે. એટલે કે એવો સ્વાર્થથી તો કોઈ દિવસ બનતો નહીં. પોતાનું નુકસાન કરીને કોઈને સમજાવવાની જરૂર નથી. કેમ? કેમ કે કોઈ કોઈનાથી સમજતું નથી. આવી વાત મૂળ તો આપણું છે. અરે સમજાવતું કોઈ નથી. જ્ઞાની સમજાવવાના પ્રકરણમાં પોતાના સમજવા માટે કરે છે, બીજાને સમજાવવા માટે આજ સુધી કોઈ જ્ઞાની પ્રવચન નથી કર્યું. બહાનું સમજાવવાનું પણ કામ સમજવાનું. શું કહ્યું? ખ્યાલ આવે કે નહીં? આ છે જો તેમ બ્રહ્માદી પોતે ક્રોધાદી રૂપ ચેષ્ટા કરી
પોતાના નિપજાયેલા લોકોમાં એને પોતે ઉપજાયેલા છે ને, પાછા બનાવે પોતે છે દુષ્ટ ને બધા. તો એ પાછી નવી કલાકારી છે હે ને. પ્રવૃત્તિ કરાવે અને એ લોકો તેમ પ્રવર્તે ત્યારે તેમને નરકાદીમાં નાખે. પહેલા તો એને એ બધું કરે, પોતે એને કરાવડાવે, અને એ કરાવડાવીને શું કરે પછી નરકમાં નાખે, અને પછી બતાવે કે જો આ ફળ, આનું ફળ નરક છે. તો પછી એ ક્યાં જશે? પોતે તો પ્રયોજન નથી ને એને તો પ્રયોજન બીજાને શીખવાડવાનું છે, એટલે એને કોઈ પ્રોબ્લેમ ના આવે. ખ્યાલ કેવી મૂર્ખતા છે! સામાન્ય બુદ્ધિથી બી ખબર પડે કે આ બેવકૂફ બનાવે છે. ખ્યાલ આવે કે નહીં? જો કારણ કે એ ભાવનું ફળ નરકાદિત છે, શાસ્ત્રોમાં લખ્યું છે. તો એવા પ્રભુને ભલો કેમ મનાય, અને એને આપણે ભલો કેવી રીતે માની શકીએ? હજુ તો બહુ જોરદાર લખ્યું છે. આમ એક વસ્તુને વિષ્ણુમાં તો એમને સંહાર જે કરે છે ને દુષ્ટોનો, આપણી રક્ષા સંહારને વિષ્ણુ રક્ષા કરે. અને જ્યારે પ્રલય આવે ને ત્યારે પછી મહેશ ઉભા થાય આખી દુનિયાને ઘડી જવા માટે. તો કોઈ વાત બેસતી જ નથી. એક જ વ્યક્તિના 3 રૂપ. એક તો પહેલા એક દુનિયા બનાવે, તો દુનિયા એવી શું કામ બનાવે કે એને બીજું રૂપ કરવું પડે, કે એની રક્ષા કરવી પડે. અને પછી ત્રીજું રૂપ એવું શું કામ બનાવવું પડે કે પછી સમય આવે, હવે બહુ થાકી ગયા, હવે નવી દુનિયા બનાવી છે, એનો સંહાર કરો, પ્રલય આવો, હે ને. કેટલી બધી અફવાઓ ચાલે છે ઘણી વાર કે બસ હવે કઈ સાલમાં પતી જવાનું હતું બધું. હવે ક્યાં આપણે ત્યાં શું છે એ હું તમને બતાવીશ નેક્સ્ટ. પંચમકાલના અંત સુધી બધા પ્રલય આવવાના છે ને બધું શું થવાનું છે એ બી આપણે ત્યાં પણ છે. પણ એ બધું એકદમ સર્વકી ભગવાનના જ્ઞાનમાં, અને એમાં કોઈને કોઈ શ્રાપથી નથી થતું, ને વાળી ચોથો કાળ કોઈનું વરદાન નથી, અને પંચમ ને છઠ્ઠો કાળ કોઈનો શ્રાપ નથી. માર્ગ શ્રાપ અને વરદાનનો નથી, માર્ગ પુરુષાર્થનો છે. હાલાય કે બાકી સદી રવિવારે વાત સહેજાનંદી